સ્વાગત છે તમારું મારી ચેનલમાં। તો આજે આપણે બનાવીશું લીલી ધાણાની ચટણી। તો ચાલો બનાવીએ। તો સૌથી પહેલાં આપણે મિક્સર જારમાં ધાણા નાખી દઈશું। અને તેના પછી કાચી સીંગ નાખી દઈશું। મેં અહીંયા આટલી થોડીક જ સીંગ લીધી છે, તે આપણે નાખી દેવાની છે। અને તેના પછી આપણે કળી લીમડો નાખી દેવાનો છે, આટલો। અને તેના પછી મેં અહીંયા 3-4 મરચાં લીધા છે, તે આપણે નાખી દેવાના છે। અને હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું। અને તેના પછી અડધી ચમચી જેટલું ધાણા પાવડર નાખી દેવાનું છે। અને તેના પછી થોડું સંચર નાખી દઈશું। અને છેલ્લા લીંબુ નીચવી દઈશું। અને હવે આ બધી વસ્તુને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું। હવે આપણી ધાણા અને સિંગદાણાની ચટણી થઈ ગઈ છે તૈયાર। તમે એને પરોઠા અથવા તો પકોડાની જોડે ખાજો તો બહુ જ મસ્ત લાગશે। એકવાર જરૂરથી આને બનાવજો। અને હા, જો તમને આ મારી લીલા ધાણાની ચટણી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।